આપણે રાભાને જમીન તો આલે બરાબર, અને એને પૂરે પૈસા આપણને નથી આલ્યા ને કે આપણે એને સહી સિક્કા કાગળીઓ ઉપર કરી આલે તો એનું કોમ થોત અને આપણું કોમ થોત. મારું નામ છે રાભો કાળુ, હું કોઈનો નહીં થવા દઉં હારો. મારું બેટું મેં તો અડધું પેમેન્ટ આલ્યું પૂરું, પણ જમીન હવે નોમ નથી કરતો. મારે ધમાડોન પાસે જઈને હોપારી આલવી પડશે. હેડો ધમાડોન પાસે. બોલ બોલ રાભા, મારે સુપારી આલવાની છે. શાની સુપારી આવી? લાઈડ મસાલો બનાવીને ખાઈ લો. ઈ સુપારી નહીં તો મારું બેટું મેં એને પેમેન્ટ આલ્યું પૂરું, હા, પણ એ રહ્યો હવે જમીન નોમ નથી કરતો. ચમ નથી કરતો? ઠીક છે, ચિયા ગામનો છે? એ આપણા જ ગામનો. શું નામ છે એનું? એનું નામ છે માધવ. હા, ત્યાં ઓલો માદલો અહીં શેમાડા વાળો. અહીં અચ્છા, એના પાસે હું તને ચપટી વગાડ લઈ આવીશ. તું મને શું આપીશ બોલ? હું તમને લાખ રૂપિયા આલું. લાખમાં કામ ન થાય. તો કેટલામ થાય? 1,27,000 રૂપિયામાં. એ રાખ. જા, તારું કામ થઈ જશે. નીકળ અહીંયા. સાથીદાર અહીંયા જ રહેજે, હું આવું છું સોપારી પૂરી પાડીને. મારું નામ છે ધમો ડોન. જા ફટાફટ પેલા માદલાને બોલાઈને આય જા. તમ ઓમ હા હે ધમણ થઈને આવ્યો શું શું તને? ભાઈ આપણા ખેતરમાં કોઈક ડોન આવ્યું છે, મને મારે. ચિયો હે ડોન? બોલાવે તમને હટાડો. હે ચિયો હે ડોન? આપણી જમીનમાં તો આપણે દાદાગીરી કરે છે એને એ જીવ બધે મને ચિયો હે. એ કોણ છે તું ભાઈ? હું છું ધમો ડોન. ઈ વરે ચિયો ધમો ડોન? ઈ ભલે ગમે એવો, પણ તે પેલા રાભાને જમી કેમ નામ એનથી કરી આપતો? એ તો જમીને હાથ આવ્યો છે એમ ને? તે રાભાના બધા પૈસા લઈ લીધા, પૂરું પેમેન્ટ, અને તું જમીનો અમે કેમ નથી કરી આપતો? રાભાને તું ઓળખતો નંબર 1 નંબરનો ગુંડો છે ઈ. એને મને પૂરા પૈસા નથી આલે ને કે અમે તો કહેતા હતા કે પૂરા પૈસા આલે ને તો કાગળિયા સહી સિક્કા કરી આલે, પણ ઈ બહુ વિચિત્ર માયા છે થમો. તો આપણો માદલા ભાઈ, હા પેલો રાભો આવ્યો તો મારી પાસે બરાબર. કાલે બપોરે 3:30 વાગે. એને મને તમારી હોપારી આલી હતી જમી કબજો કરવાની 1,27,000 તો તમે મને થોડુંક પેમેન્ટ અંદર ભરી આલો તો એના પાસે તમને પૂરું પેમેન્ટ લઈ આલો. તને 1,27,000 આપ્યા હતા ને, હું તને 1.5 લાખ આલીશ, એનું કામ તમામ કરી દો. એટલે મજૂર બીજું ના કરતો, અમે મોણ રેડે ખાલી મારે કૂટી અને પૈસા અમારા હલાયા. પૈસા ખાલી તમારે જોઈએ છે? અને હાથ પગ ભાજી નો કેટલા લેવાના તમારે? લેને 7.5 લાખ. 7.5 લાખ થઈ જશે કોમ. હા